સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. વસઈ નાના સુપારાની ધરતી પર તમારા દર્શન કરીને આનંદ થયો. ગુજરાતી બોલીશું ચાલશે ને? પછી નિષ્કામમાં હિન્દીમાં ટ્રાન્સલેશન કરી આપશે. અમે નીકળે પછી એ લાભ આપશે. પૂરા ઘંટા સ્વામીની વાતમાં એક વાત છે. આ જીવ સાધન તે શું કરશે? કોષ જોડીને વાળી કરવી તેમાં ઘણો દાખલો. આપણાથી કોઈ સાધન થાય એવા છે? આપણાથી તપસ્યા થાય એવી નથી. થાય? આપણે બેઠા છીએ એમાંથી એકાદશી કોણ કરે છે? 20%. 20% આપણે એકાદશી કરનારા છીએ બેઠા એમાંથી. 11 જે કરીએ છીએ એકાદશી એમાં ફરાળ લીધા સિવાય કોણ કરે છે? નો વન. એ કંઈ નહીં. એટલે આપણાથી તપસ્યા થઈ શકે એવી ફરાળ કરવા એકાદશી થાય નહીં તો તપસ્યા ક્યાંથી થવાની? યજ્ઞ થાય? કોણે યજ્ઞ કરાયો છે આમાં બેઠા એમાંથી? કોઈ નહીં કરાય. બરાબર? તપ ના થાય, વ્રત ના થાય, યજ્ઞ ના થાય. ભગવાન બહુ કરુણાનિધિ છે. એ જાણે કે જીવથી કશું થઈ શકે એવું નથી. એટલે સંબંધે કલ્યાણ મૂક્યું. એક વખત જાણે અજાણે સેવા થઈ જાય, જાણે અજાણે, અજાણે એટલે બાય મિસ્ટેક, અજાણે એટલે બાય મિસ્ટેક એ બી સેવા થઈ જાય તો ભગવાન એને ધામમાં બેહાડી દે. આપણને ખબર છે, સ્વામીજી એક પ્રસંગ કહેતા હતા કે ગઢડાની ધરતી પર મંદિરનું કામ ચાલતું હતું. એક ડોશીમાં ત્યાંથી પસાર થતા હતા. એની પાછળ કૂતરું પડ્યું. કૂતરું ખબર પડે ને? ડોગ, કૂતરા. ભોગતા ભોગતા માજી કે પીછે. આપણી પાછળ કૂતરું પડે તો શું કરીએ? પ્રેમ કરીએ નહીં? શું કરીએ? પથ્થરો ઉઠાવીએ. શું કરીએ? પથ્થર ઉઠાવીને મારીએ. માજી એવું જ કર્યું. હા,
પથ્થરો ઉપાડ્યો અને કૂતરાને માર્યો. એ પથ્થરો પડ્યો મંદિરના પાયામાં. કઈ જગ્યાએ પડ્યો? માજીએ સેવાની ભાવનાથી પથ્થરો નાખ્યો તો નહીં? સેવાની ભાવનાથી નાખ્યો તો ના. કૂતરાને ભગાડવા માટે નાખેલો, ગરમ થઈને નાખેલો, મનમાં ગાળ બોલીને નાખેલો, પણ પડ્યો યોગ્ય જગ્યાએ, જાણે અજાણે મંદિરના પાયામાં પડ્યો. પછી માજીનો જ્યારે મરવાનો સમય આવ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ દર્શન આપ્યા. માજીને કે તમને લેવા આવ્યો છું. માજીએ ભગવાન સ્વામિનારાયણ જોયા નહોતા. માજીએ કહ્યું હું તમને ઓળખતી નથી. જોઈને આવ્યો તો જ ને. આપણા ઘરમાં કોઈ નવી વ્યક્તિ આવે તો આપણે શું કહીએ? પૂછીએ ને તમે કોણ છો કે ના પૂછીએ? ના ના આવો બેસો. પહેલાં પૂછીએ ક્યાંથી આવો છો, શું કામ છે. માજીએ પૂછ્યું તમે કોણ છો કે? તો કે અમે ભગવાન સ્વામિનારાયણ છે. કે કેમ આવ્યો છો? કે તો કે તમને લેવા આવ્યા છે. માજી કે હું તમને ઓળખતી નથી. ન ઓળખતા તો જ કહે ને હું તમને ઓળખતી નથી. તો કે તમે અમારી સેવા કરી. ભગવાન સ્વામિનારાયણ કે માજી કે તમને ઓળખતી નથી, તમારું નામ જાણતી નથી તો તમારી સેવા થોડી કરું. આપણે કોઈને ઓળખતા ના હોય, નિષ્કામભાઈને ઓળખતા, ભક્તિ સાહેબને ઓળખતા હોય તો સામેથી સેવા કરવા જઈએ ના જઈએ. કોમન છે. તો માજી કે હું તમને ઓળખતી નથી, મેં તમારી સેવા કરી નથી. કે ત્યારે ભગવાન સ્વામિનારાયણ પેલો પથ્થરો જે મંદિરના પાયામાં પડ્યો એ આખું દર્શન કરાવ્યું કે તમે પથ્થર ભલે કૂતરાને મારવા નાખ્યો પણ પડ્યો અમારા મંદિરના પાયામાં. એટલે તમારું એટલું પૂર્ણ થયું. જાણી જોઈને તો નાખ્યું. મહિમાથી ભક્તિથી નાખ્યો નહોતો, પણ ભગવાને ભક્તિ ગણી નહીં અને ધામમાં તેડવા આવ્યા. ત્યારે એને થયું કે મેં કશું કર્યું નથી જિંદગીમાં, મરતા સુધી એક પુણ્યનું કામ કર્યું નથી. કેટલું? બોલવામાં ગાળો સિવાય બીજું કાંઈ સારી ભાષા બોલ્યા નથી બા. એટલે એને થયું કે ભગવાને મારી પર કરુણા કરી મને ધામમાં બેસાડે છે તો મારા દીકરાને વાત કરું. ભગવાને કે 1 મિનિટ ઊભા રહો, મારા દીકરાને મળી લઉં. કે ભગવાન કે સારું. દીકરાઓને બોલાયા. કહ્યું કે હું ભગવાનના ધામમાં જાઉં છું. તો દીકરા તો બાને ઓળખે ને કે ના ઓળખે? કે બાએ ક્યારેય એવું કામ કર્યું નથી કે ભગવાન ધામમાં લઈ જાય. એટલે દીકરાએ કહ્યું કે બા અમને નથી લાગતું ભગવાન તમને તેડવા આવે. કે શું કહ્યું? અમને લાગતું નથી કે તમને. તો કે ના હું સાચું કહું છું કે મને ભગવાન સ્વામિનારાયણ તેડવાયા છે. પછી આખો પ્રસંગ કીધો કે મેં ભૂલે ચૂકે કૂતરાને મારવા પથ્થરો નાખેલો પણ એ મંદિરના પાયામાં પડ્યો. ભગવાન મને તેડવા આવ્યા છે. તમે મારી ત્રયોદશી મંદિરમાં ઠાકોરજીના થાળ કરાવજો, સંતોને જમાડજો. કે ભલે મેં પૂર્ણ નથી કર્યું પણ છતાં ભગવાન તેડવાયા છે તો તમે પૂર્ણ કરજો. એમ કહીને દીકરાઓને જે સાણ કહીને માં ભગવાનના ધામમાં જતા રહે છે. સાધન શું કર્યું? કાંઈ નહીં. જાણે અજાણે સેવા કરી. કઈ રીતે? જાણે અજાણે. આપણે તો મહિમાથી કરીએ છીએ. કઈ રીતે કરીએ છીએ? મહિમાથી કરીએ. સંતો ક્યાંથી આપણે ઘેરે? નિષ્કામભાઈ જેવા સેવકો ક્યાંથી આપણે ઘેરે આવે તો આપણને આનંદ થાય ને. આનંદથી આપણે સેવા કરીએ છીએ તો આપણું તો અક્ષરધામ પાકું જ હોય. એક વખત સ્વામીજી મહારાજ ગાડી લઈને એક ગામથી બીજે ગામ જતા હતા.
વચ્ચે રેલવે ફાટક આવે. શું કે રેલવે ફાટક નહીં? ફાટક જ કહો સાહેબ. અચ્છા, તો સ્વામીજીની ગાડી ઊભી રહી. ફાટક આગળ તો અમે ઊભી રહી પડે નો હવે. એટલે સ્વામી ગાડી ઊભી રાખી. ટ્રેન આવવાની વાર હતી હજુ, ને સ્વામીજીની એકની જ ગાડી હતી ત્યાં. ફાટકવાળાને વિચાર આવ્યો કે હજુ ટ્રેનને તો 5-7 મિનિટ લાગશે આવતા, કે તો મહારાજ ઊભા છે, હું ખોલી દઉં તો નીકળી જાય. હું ખોલી દઉં તો એ નીકળી જાય અને ખોટી થવું ના પડે. એટલે ફાટકવાળાએ ફાટક ખોલી આપી. સ્વામી ગાડી પસાર થઈ, ફાટક ક્રોસ કરી એટલે પેલો ફાટકવાળો સ્વામીજીને હાથ જોડીને જય સ્વામી કીધા. સ્વામી કે લેવા દેવા વગરનો ફાવી ગયો કે. શું બોલ્યા સ્વામીજી? લેવા દેવા વગરનો ફાવી ગયો કે. એણે આપણી ફાટક ખોલી, આપણે હવે એને માટે અક્ષરધામની ફાટક ખુલ્લી રાખવી પડશે. આવા સ્વામીજી આપણને મળ્યા. એમની સેવા, એમના ભક્તોની સેવા આપણે કરીએ છીએ તો આપણે મહિમાથી કરવી કે સ્વામીજી કેવા પુરુષ, કેવી આપણને ગોદ આપી છે. ભક્તિ સાંઈ મા જેવા સાધુ, નિષ્કામભાઈ બી સરસના આપણને એવા કાર્યકર્તા આપણને મળ્યા છે. આપણી નિરંતરનું ચિંતા કરે એવા બંને આપણને મળ્યા છે. જે આપણા કાર્યકર્તા એના સરસ છે, બધા નિરંતર આપણું જતન કરે છે. તો આવા સરસ સમાજની વચ્ચે આપણને રહેવા મળ્યું છે. તો આપણે બધાએ સરસ સત્સંગ કરી અને આપણી યાત્રા સ્વામીજી તરફ ચલાવી છે. ભક્તિ સ્વામી એક નિયમ બધાને આપે, પ્રાણ જાય પણ સભા ન જાય. પ્રાણ જાય પણ એ સૂત્ર આપણે પકડી અને નિયમિત આજે બધા આવ્યા છે, બધાએ સભા ભરવાનો સંકલ્પ કરવો છે. સભામાં કોઈ ખોટ નહીં જાય. હં, કોઈને ગઈ નથી. સભામાં આવવાથી કોઈને ખોટ ગઈ નથી, એટલે ખોટ જવાનો પ્રશ્ન નથી. પણ તો આપણને આવી સરસનો યોગ મળ્યો છે તો અઠવાડિયે કલાક આપણે સભામાં આવવાનો સંકલ્પ કરીએ અને સ્વામીજી સાથેનો બાપ દીકરાનો સંબંધ કરી આપણી યાત્રા એમના તરફ ચલાવતા રહીએ. એ ચલાવવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળ બુદ્ધિની શક્તિ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.